હે સરપસ બન્યા પછી માન મારું ઘટી ગયું, કામ કર્યું એટલે કોઈને ન ગમ્યું, સરપસ બન્યો પછી માન મારું ઘટી ગયું. જો બોલો, સરપંચ નહોતો ત્યારે ગામમાં નીકળતો કે બધા મને કેવો મીઠો આવકારો દેતા, અમથાભાઈ આવો પાણી પીવા, અમથાભાઈ આવો ચા પીવા. અત્યારે ગામમાં નીકળું તો ભાડે આમ અવળું મોઢું ફેરવી જાય. હું દેખાડો કરો છો? જોને સરપંચ બન્યો એમાં તો ગામ મને બોલાવતું બંધ થઈ ગયું. તમારે બહુ શોખ હતો સરપંચ બનવાનો. જયારે ફોર્મ ભરવાનું હતું ત્યારે તો મારે સરપંચ બનવાનું જ કરતા હતા. ઈ ભલે મારું માન રે કે ન રે, બાકી હજી સરપંચ માં ફોર્મ તો ભરવાનું જ છે. હા, આમ તો ભાઈ ધારાસભ્યની ચૂંટણી આવે ને એમાં ફોર્મ ભરજો હો. હા, વાંધો નહીં, ધારાસભ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવું છે. જો આજકાલ મુખ્યમંત્રીની ચૂંટણીમાં પણ ફોર્મ ભરજો. પણ એમાં મુખ્યમંત્રીની ચૂંટણીમાં પાછળ મને થોડીક બીક લાગે, એમાં હું હારી ગયો હોય તો. અરે હું તમારે હારે છો ને. ભોલા, તું ક્યાં આવું બધું આને શીખવાડો છો? પણ તો એમાં મારે સભ્ય તો ગોતવા પડે ને. સભ્યમાં હું રહી જાય. પણ તારે 18 વર્ષ થઈ ગયા. 2-3 દી માં 18 વર્ષ પૂરા થાય છે. જો હું કહી દઉં છું, હું નહીં આવું હવે, બરાબર? ગમે એ થઈ જાય, મુખ્યમંત્રીની સીટ સુધી પહોંચવું એટલે પહોંચવું. શું કેવું? હા, ઈ વાત હશે હો અમથાભાઈ. જા ભોલા, તું અત્યારે જ તે પોસ્ટર છપાવવા દઈએ. હા, તો હું પોસ્ટર છપાયો બરોબર. હા, જા. હું અમથા તું તે મારી વાડીએ કેટલાય દીધા લેટ નથી, મારા ઢોર બધા તરસ્યા થઈ ગયા હાવ. લાઈટ નથી તો મને શું લેવા કેવા આવ્યા? તું ગામનો સરપંચ છો તો તને નો કીધું ક્યાં કેવા જવું અમારે? પણ તમારી એકની વાડીએ જ લાઈટ નથી, આખા ગામમાં તો લાઈટ છે. ના ના, મારી પડખે ઓલા ખાટાની વાડીએ નથી. પણ લાઈટ ન હોય તો મારી પાસે ફરિયાદ લઈને ન અવાય. લાઈટ ન હોય ને તો જેએનબી માં ફરિયાદ કરાય. પણ ગામનો સરપંચ તું બને તારે કરવાનું હોય, અમારે ન કરવાનું હોય. કરવા દાદા, થોડીક આપણા ઘરની અને વાડીની આપણે ધ્યાન રાખવી જોઈએ. પણ સરપંચ બન્યો હું કામ? હા, આવો ખાટા દાદા. આવ્યો આ કડવા અહીંયા બેઠો ને હું આવ્યો તું અહીંયા? થોડીક ફરિયાદ હતી આ સરપંચની, તો મારે ફરિયાદ જ કરવા હું આવ્યો છું. તો હું ફરિયાદ સાંભળવા જ બેઠો. બોલો, શું ફરિયાદ છે? આ મારા વાડી મોર કચરાનો મોટો જબરો ઢગલો થઈ ગયો, મેન નાખીને ઢગલો કર્યો, ત્યાં ટ્રેક્ટર ના આવતું. તું સરપંચ બનીને કર્યું હું ઈ નાખવા સામે આમ ક્યાંક કચરો નાખવા હું જાઉં? ટ્રેક્ટર વાળાને ફોન તમારે કરવાનો હોય. તારે સાંભળવું પડે. તું સરપંચ બન્યો છો પણ એ નો આવે તો હું એને ઠપકો દઈ શકું, એનો ડાયરી હું એને કેમ કહી શકું? તારે કેવું જ પડે. તું સરપંચ બન્યો છો, હું કામ નો કે? જો બોલો, તમે કોઈક સરપંચ બનાવો તો તમે કોઈનું આમ સાંભળે જ? હા, સાંભળવું પડે. બન્યો એટલે સાંભળે ને તું. એ હું સરપંચ બન્યો ને એ તમને નથી ગમતું. અમને તો ગમે છે. કામ કરીને તો ગમે માણાને. કામ તો કઈ કરવું નથી, ઘરે જ બેઠું રહેવું. કામ તો કરું છું, ઘેરે ઘેરે પાણી પોગાડી દીધું, ગામના રસ્તા બધા સારા કરી દીધા. કઈ હું તમારી વાડીમાં ધ્યાન રાખવા આવું? આ ભાઈ વળી ફરિયાદ લઈને આવ્યા કે મારી વાડીમાં લાઈટ નથી. લાઈટ ન હોય તો ભાઈ સીએમબી માં ફરિયાદ કરો. તમારે કચરો ભેગો થઈ ગયો હોય તો ટ્રેક્ટર વાળાને ફોન કરો. ટ્રેક્ટર વાળાને પણ હંધું કામ તને બનાવ. સરપંચ તને હું કામ અમી બનાવ્યો? ગામની ધ્યાન રાખવા. તો અમી તને એમ તો મત આપ્યો? આવ્યો લાગે ને. બેસ રાઈ જા, બેસ અહીંયા. અમથાભાઈ, રસ્તામાં ખાડા બાડા તો પૂરા હું આવતા પડ્યો અહીંયા. ખાડા તો ગામને ફરતો રોડ બની નાખ્યો, તો ખાડા ક્યાં છે? અરે લાગત છે, એમને થોડો પડ્યો ને એમને થોડો તમને કેતો હોય. તમારથી ગ્રાન્ટ મંજૂર ન થતી હોય અને તમારાથી કામ ન થતું હોય તો રાજીનામું આપી દો. હા, એ વાત સાચી છે હો રાજા તારી. તો પછી એક વાત નક્કી છે, તમારે બધાને મને સરપંચ માંથી કાઢવો છે. એ વાત છે કે નહીં? તો તને એમ સરપંચ બનાવી હું કામ? પણ એ ખાડા શું કામ પીડ્યા છે? ત્યાં પાણીની લાઈન નાખી છે, એ કામ પૂરું થાય પછી ત્યાં ખાડા પુરાય ને. એ બધું હાસું આપણાથી કામ ન થાય તો મેં કીધું પંચાયતમાં આપણે લેખિત આપી દો મારાથી કામ નહીં થાય. એ ભાઈ રાયડું નાખો માં, એ ખાડા થોડાક દીમાં પુરાઈ જશે બસ. અને અમથાભાઈ, જો આ 1 મહિનામાં તમારાથી રસ્તાના ખાડા ન પુરાય ને તો રાજીનામું આપી દેજો. એ હારું. હું છું પણ દેવા. એટલે અહીંયા હું લેવા તમે બેઠા છો? આમ ગામમાં મારી વાય કૂતરા દોડ્યા છે, તમને સરપંચ હું લેવા બનાવ્યા? તમે પણ કહી દો ને આ લોકોને, કઈ તમારા ઘરના ધ્યાન અમારે ન રાખવાના, કઈ એટલે સરપંચ નથી બન્યા. એ ભાઈ,
હું કાંઈ છે ને સરપંચ બન્યો તો કઈ માણાની હારો ન ફરવું અને કઈ ઘેરે ઘેરે આટા મારવા ન આવવું. થોડીક ધ્યાન આપણે આપણી રાખવી પડે. રાખવી તો સવી જોવો તો પછી અહીંયા કૂતરા થોડા ત્યાં મારી પાસે આવવાનું. તો પણ કૂતરા હાચવી લો ને બધા. અંકાભાઈ મારી એક ફરિયાદ છે. હા તે હવે તું બાકી રહી ગયો, બોલ શું ફરિયાદ છે? મારે નીચે જવું નથી ગમતું. નિશાળે નથી જવું. નહીં. જોવો આવા નવા આવે ફરિયાદ લઈને જોવો તમે. ઓય બાપા નિશાળે જવું ન ગમતું હોય ને તો ઉભો રહે ઘડીક. હું હમણાં તારા ઘરે આવું ને તારા પપ્પાને કહું આને નિશાળે જવું નથી ગમતું, તમે નિશાળે જઈને એની સલટી લઈ આવો. ના ના મને નીચે જવું ગમે છે. હવે ભાઈ તમારે છે ને તમારું બધું કામ થઈ જાય છે, આને થોડીક થોડીક તમે ધ્યાન રાખજો, બરોબર? મારા વાડી બોલી કચરો વિયો જાવ જો. હા તે પેલા ટ્રેક્ટર વાળાને ફોન કરજો, એ નો આવે તો મને કહેજો. મારી વાડી લેટ આવી જાય ને પાછી. હા તમે છે ને પીજી વિશેલ વાળાને ફોન કરજો, અને નો આવે ને તો મને કહેજો, હું ફોન કરી દઈશ. એ હારું કાયમ થાવ, હું ઘરે ભાગું હવે. એ હારું, ચા પાણી પીવા બેહો. નહીં તારા ઘરના સા પાણી નહીં, ચાલીને કચરો નહીં જાય ને, ચાલીને ધ્યાન રાખજે પાછો કેતો જાવ. વાહ. અને આમ જોવો સરપંચ ગામમાં કૂતરા છે ને ઈજાનો કાંઈક નિકાલ કરજો હો. જો ભાઈ કૂતરા છે ને એ મૂંગું જનાવર છે, એને આપણે મારી શકાય? નો મારી શકે. તો પછી આપણે થોડીક થોડીક કાળજી રાખવી પડે. એ કઈ આમ તો તારી વાહે ન ધોડાવે, ના ના આપણે કાંઈક સારા કર્યા હોય તો જ તારી વાહે ધોડાવે ને. મેં પાણો માર્યો તો પછી હાલતો થા ને હું તને આગળ એક ધોલ મારી. તો હાલો હું ભાગું. અને કાંઈ વાંધો નહીં, હું જાઉં છું અમથાભાઈ. અને આ મહિનામાં છે ને તમે આ રસ્તાના ખાડા પુરાવી દેજો પાછા. હા વાંધો નહીં. આ બધા એક મત કરીને મને સરપંચ માંથી રાજીનામું દેવરાવા હાટું થઈને આવેલા છે. હા સાચી વાત છે. આવાને તો ચાય નો પવાય. ચા હું આવાને તો બોલાવાય નહીં. અહીંયા આવો તો બધા. હે રાજ્ય તારે હાસુ ની વાંધો છે બધો? મારે કાંઈ વાંધો નતો, હું કે ખાડામાં પડ્યો નતો, હું એને ખોટે ખોટા હેરાન કરવા ગયો હતો. મારે હું કઈ ના સાપ્યો નતો ગયો, મારે એને હેરાન કરવો તો કે દુનો. એવું હતું તમારે? મારે તો માણા રાખેલો છે, ક્યાલી કચરો ભેગો થાય. ટૂંકમાં મારે સરપંચ પણામાં કાઢવો તો એટલે. અને મારી વાહે કઈ કૂતરા નતા ધોડ્યા, હું તો સરપંચ ની ટીકા કરવા ગયેલો હતો કે હું કે ને હું નો. કોઈ બાપા કોઈ બાપા, કોઈ બાપા કોઈ બાપા. તમે બધા અહીંથી મને હેરાન કરવા આવ્યા હતા કા? હેરાન કરવા છે, હજી તને હેરાન કરવાનું છે. ઢીબી નાખો ને. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. ક્યાં ભાગે ઉભો રે.